નમસ્કાર મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 9 પાર્ટ 3 મિત્રો, આ અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર ધોરણભંગ વર્તન વિશે માહિતી મેળવી અને આજે બાળ અપરાધ વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણે બાળ અપરાધની વ્યાખ્યા જોઈશું. ત્યાર પછી બાળ અપરાધ થવા પાછળના કારણો કયા છે અથવા તો બાળ અપરાધ થવા પાછળના પરિબળો કયા છે એના વિશે માહિતી મેળવીશું. મિત્રો, કોઈ પણ બાળક એ નાની ઉંમરમાં હોય છે ત્યાં સુધી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે અથવા અપરાધી વર્તન કરે તો તેના પાછળ કોઈ ચોક્કસ આયોજન હોતું નથી એવું વિદ્વાનોનું માનવું છે. પહેલાંના સમયની અંદર, એટલે કે આ બાળ અપરાધ અંગેનો કાયદો અસ્તિત્વમાં નહોતો આવ્યો એ પહેલાં મોટી ઉંમરના જે અપરાધીઓ હતા એમને જે સજા કરવામાં આવતી હતી એ જ સજા 18 વર્ષથી નીચેની ઉંમરના જે બાળકો હતા અથવા તો બાળ અપરાધીઓ હતા, આજે જે આપણે આજની વ્યાખ્યા પ્રમાણે બાળ અપરાધી ગણીએ છીએ 18 વર્ષથી નીચે, તો આવા 18 વર્ષથી નીચેની જે વ્યક્તિઓ હતી તેમને પણ મોટાઓ જેવી જ સજા કરવામાં આવતી હતી. પરંતુ સમાજ માટે સતત ચિંતિત રહેતા હોય એવા વિદ્વાનોનું ધ્યાન આ તરફ આકર્ષાયું. એમને થયું કે મોટી ઉંમરના જે અપરાધીઓ હોય છે એમનું જે વર્તન હોય છે એ સુનિયોજિત હોય છે અથવા તો આયોજિત હોય છે, પરંતુ 18 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિઓ જે અપરાધી વર્તન કરે છે અથવા તો ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એમનો એવું કોઈ ચોક્કસ હેતુ નથી હોતું. એના પાછળ એમને કોઈ એવું ચોક્કસ આયોજન હોતું નથી. એટલે એમના પ્રયાસોથી આજે બાળ અપરાધ વિરોધી કાયદો પણ અસ્તિત્વમાં આવ્યો છે. મિત્રો, બાળ અપરાધને અંગ્રેજીમાં જુવેનાઇલ ડેલિન્ક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. બાળ અપરાધને અંગ્રેજીમાં શું કહેવાય છે? જુવેનાઇલ ડેલિન્ક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. બાળ અપરાધનો ખ્યાલ મિત્રો ઉંમર સાથે સંકળાયેલો છે. એટલે 7 વર્ષથી માંડીને 18 વર્ષની વય વચ્ચેની કોઈ પણ વ્યક્તિ જો અપરાધી વર્તન કરે તો તેના તે વર્તનને અપરાધી વર્તન ન ગણતા બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેને બાળ અપરાધીમાં મૂકવામાં આવે છે. મિત્રો, ફરીથી સમજી લેજો, 7 વર્ષથી 18 વર્ષ વય વચ્ચેની કોઈ પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે અથવા તો અપરાધી વર્તન કરે તો તેના વર્તનને બાળ અપરાધની અંદર મૂકવામાં આવ્યો છે. 31/12/2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2(12) પ્રમાણે બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે બાળક દ્વારા જો કોઈ અપરાધી વર્તન થાય તો તેને બાળ અપરાધ કહેવાય છે. ફરીથી મિત્રો સમજો, 31/12/2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2(12) પ્રમાણે બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે બાળક દ્વારા જો કોઈ અપરાધી વર્તન થાય તો તેને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આટલી પ્રસ્તાવના જોયા પછી હવે આપણે બાળ અપરાધની વ્યાખ્યા વિશે માહિતી મેળવીશું કે બાળ અપરાધ કોને કહેવાય અથવા બાળ અપરાધ શું છે. એના વિશે કેટલાક વિદ્વાનોએ પોતાની વ્યાખ્યાઓ આપી છે. એમાં હંસા શેઠ કરીને એક સમાજશાસ્ત્રી થઈ ગયા. એમણે બાળ અપરાધ અંગેની વ્યાખ્યા આપી છે. તો એમની વ્યાખ્યા જોઈએ આપણે કે સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ
અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર પગલાં લીધા હોય. હંસા શેઠ શું કહે છે? તો સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર પગલાં લીધા હોય. આમ આ સંદર્ભમાં જોઈએ તો બાળ અપરાધી કોને કહેવાય છે? હંસા શેઠના મત પ્રમાણે તો કોઈ સમાજની અંદર બાળકો ઘણા બધા અપરાધી વર્તન કરતા હોય છે. કંઈ બધા બાળ અપરાધીઓ ગણાતા નથી, પણ બાળ અપરાધી ગણાય છે કોણ? તો જે પોલીસના ચોપડે નોંધાય છે અને પોલીસવાળા છે અથવા તો જે અન્ય સત્તાધીશો છે, અદાલતી સત્તાવાળાઓ છે, એમના દ્વારા સત્તાવાર રીતે બાળકને જો અપરાધી વર્તન ગણવામાં આવ્યું હોય એનું વર્તન અને તેના વિરુદ્ધ કોઈ પગલાં લીધા હોય તો જ એ બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. બાકી સમાજની અંદર ઘણા બધા બાળ અપરાધો થતા હોય છે, બધા જ પોલીસના ચોપડે નોંધાતા નથી. તો એવા બાળ અપરાધો જે છે એને બાળ અપરાધમાં મૂકવામાં આવ્યા નથી. પણ કેવા અપરાધો? તો જે પોલીસના ચોપડે નોંધાયા હોય તેવા અપરાધોને જ. અને અપરાધી પાછો કેવો હોવો જોઈએ કે 7 વર્ષથી માંડીને 18 વર્ષ સુધીની વય વચ્ચેની વ્યક્તિ હોય અને અપરાધી વર્તન કર્યું હોય અને પોલીસના ચોપડે નોંધાયું હોય તેને બાળ અપરાધની અંદર મૂકવામાં આવે છે. મિત્રો, આ બાળ અપરાધો સમાજમાં થાય છે શા માટે? આ બાળ અપરાધીઓ જે હોય છે એ કંઈ જન્મથી એવા હોય છે? ના મિત્રો, બાળ અપરાધી અથવા તો અપરાધી વર્તન કરનારાઓ જે છે તે કંઈ જન્મથી હોતા નથી. એના પાછળ કોઈને કોઈ કારણો રહેલા હોય છે. અપરાધી વર્તન તરફ વળવા માટે અથવા તો બાળ અપરાધ તરફ વળવા માટેના કોઈને કોઈ ચોક્કસ કારણો રહેલા હોય છે અથવા તો ચોક્કસ પરિબળો રહેલા હોય છે. તો આપણે હવે આગળ જોઈએ કે આ બાળ અપરાધ પાછળ કયા કારણો અથવા કયા પરિબળો જવાબદાર હોય છે કે જે બાળકને અપરાધી વર્તન તરફ દોરી જતા હોય છે. તો મિત્રો, હવે આપણે જોઈએ બાળ અપરાધના કારણો અથવા પરિબળો. તો બાળ અપરાધના મુખ્ય 2 કારણો છે. એક છે સામાજિક અને આર્થિક પરિબળો અને બીજું છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. બાળ અપરાધ માટેના મુખ્ય 2 કારણો હોય છે. એમાં પહેલું કારણ આપણે ગણાવી શકીએ કે સામાજિક અને આર્થિક કારણ. બીજું મુખ્ય કારણ ગણાવી શકીએ વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. તો મિત્રો, આ બંને કારણો વિશે આપણે માહિતી મેળવીએ. પહેલું કારણ જોઈએ કે સામાજિક અને આર્થિક કારણ. તો સામાજિક અને આર્થિક કારણની અંદર કેટલાક કારણો જવાબદાર હોય છે. એમાં સામાજિક અને આર્થિક કારણોમાં પહેલું કારણ છે કુટુંબ, બીજું કારણ છે શાળા, ત્રીજું કારણ છે મિત્ર જૂથો, ત્રીજું કારણ છે સમૂહ માધ્યમો અને ચોથું કારણ છે શહેરી વાતાવરણ. ફરીથી કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો અથવા મિત્ર વર્તુળ, સમૂહ માધ્યમો અને શહેરી વાતાવરણ. આટલા એના કારણો છે. તો મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખતે આ પ્રશ્ન પૂછાયેલો છે કે બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણો વિશે ચર્ચા કરો. અથવા ક્યારેક 3 માર્ક્સની ટૂંકનો જ પૂછાય છે કે બાળ અપરાધ તરફ દોરી જતા પરિબળ તરીકે કુટુંબ વિશે ચર્ચા કરો. તો આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે મિત્રો. તો આપણે હવે બાળ અપરાધ તરફ દોરી જતા સામાજિક અને આર્થિક કારણો વિશે માહિતી મેળવીશું. તો સામાજિક અને આર્થિક કારણોમાં પહેલું કારણ છે કુટુંબ. મિત્રો, બાળકનું સામાજિકરણ એની શરૂઆત કુટુંબની અંદર થાય છે. કારણ કે બાળકનો જન્મ કુટુંબની અંદર થાય છે. શરૂઆતની અંદર બાળક નાનું હોય છે
એકાદ 2 વર્ષ સુધી એ પોતાના કુટુંબના સભ્યો સાથે પોતાનું જીવન વિતાવે છે. ત્યાર પછી બાહ્ય વાતાવરણ સાથે તે આવે છે. એટલે કુટુંબની અસર બાળક ઉપર ખૂબ જ પ્રભાવાત્મક રીતે પડે છે. તો કુટુંબ કેવી રીતે બાળકોને બાળ અપરાધ તરફ દોરી જાય છે એના વિશે માહિતી મેળવીએ. કુટુંબની અંદર એનું વાતાવરણ એટલે કે માતા પિતા અને બાળકો વચ્ચે જો ખામી ભર્યા સંબંધો હોય, માતા પિતા અને બાળકો વચ્ચે ખામી ભર્યા સંબંધો હોય. ખામી ભર્યા સંબંધો ક્યારે ઉદ્ભવે? તો ખામી ભર્યા સંબંધો ત્યારે ઉદ્ભવે કે જ્યારે ઘરની અંદર માતા પિતા બંને હોય, બંને વચ્ચે સતત અણબનાવ રહેતો હોય, બંને સતત તણાવગ્રસ્ત પરિસ્થિતિની અંદર રહેતા હોય. તો હવે માતા પિતા બંને છે, પતિ પત્ની બંને છે, એ જ જો તણાવગ્રસ્ત રહેતા હોય, એમની જ પરિસ્થિતિ જો તણાવગ્રસ્ત રહેતી હોય તો એ પોતાના બાળકો તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકવાના નથી. એટલે કે બાળકોનું સામાજિકરણ યોગ્ય રીતે એ લોકો કરી શકતા નથી. ઘણી વખત એવું થતું હોય છે કે ભગ્ન કુટુંબ એટલે ભાંગેલું કુટુંબ. ભાંગેલું કુટુંબ એટલે માતા હોય તો પિતા ન હોય, પિતા હોય તો માતા ન હોય. કારણ કોઈ પણ હોઈ શકે. એવું પણ બની શકે કે બંને છૂટાછેડા લીધા હોય, બંનેમાંથી એક મૃત્યુ પામ્યું હોય, અથવા બંને વચ્ચે અણબનાવ સતત વધતા હોય, એના પરિણામે બંને એકબીજાથી અલગ અલગ રહેતા હોય. તો આવી પરિસ્થિતિમાં આ કુટુંબ છે ભગ્ન કુટુંબ ગણાય છે. અને આવું ભગ્ન કુટુંબ હોય છે ત્યારે પણ ખામીયુક્ત સામાજિકરણ થવાની સંભાવના રહેલી છે. એટલે કે મમ્મી હોય અને પપ્પા ના હોય, અથવા પપ્પા હોય અને મમ્મી ના હોય, તો બાળકનું સામાજિકરણ યોગ્ય રીતે કરી શકાતું નથી. ઘણી વખતે બાળકો પોતાની સમસ્યા હોય છે, એ સમસ્યા માતા પિતા બંને જો હયાત ના હોય, બંનેમાંથી એક હોય, તો માની લો કે કોઈ છોકરી છે તો એની એવી ઘણી બધી સમસ્યાઓ હોતી હોય છે કે જે પોતાના પિતાને કહી શકતી ના હોય. હવે મમ્મીની ગેરહાજરીમાં એની એવી સમસ્યા હોય કે જે પિતાને કહી શકતી ના હોય, તો એ મનની અંદર મૂંઝાય છે અને એમ કરતાં કરતાં એ ધોરણભંગ વર્તન અથવા તો બાળ અપરાધ તરફ વળી જવાની સંભાવના રહેતી હોય છે. ત્રીજું આગળનું કારણ જોઈએ મિત્રો તો એ છે કે પિતાને દારૂ પીવાની ટેવ હોય, જુગાર રમવાની ટેવ હોય, અથવા તો અન્ય અસામાજિક પ્રવૃત્તિ તરફ એ વળેલો હોય, તો આવા સમયે પણ બાળકોનું યોગ્ય સામાજિકરણ થઈ શકતું નથી. બાળકો ઉપર એની વિપરીત અસર પડે છે. સતત પિતાશ્રી દ્વારા દારૂ પીને ઘેર આવતા હોય, બાળકો અને પોતાની પત્નીને મારતા હોય, ગાળમગાળી કરતા હોય, તો આવા સમયે જે બાળક હોય છે, જે કુમળું મન હોય છે, તો આ બાળક હોય છે એના ઉપર ખૂબ જ વિપરીત અસર પડે છે. ઘણીવાર બાળકો હોય છે પોતાના પિતાને તિરસ્કારની દ્રષ્ટિએ પણ જોતા હોય છે. તો આવા સમયે એનું સામાજિકરણ યોગ્ય થતું નથી અને બની શકે છે કે બાળકો અપરાધી વર્તન તરફ વળી શકે છે. મિત્રો, હું એમ નથી કહેતો કે દરેક કુટુંબમાં આવું થતું જ હોય, પણ જો આવું ભગ્ન કુટુંબ હોય, પિતાને વારંવાર દારૂ પીવાની આદત હોય અને દારૂ પીને બાળકો અને પત્નીને મારવાની આદત હોય, તો બાળકો અપરાધી વર્તન તરફ વળવાની સંભાવના રહેલી છે એવું કહું છું. આગળ જોઈએ તો કુટુંબનું શિક્ષણ. કુટુંબની અંદર મોટાભાગના લોકો અશિક્ષિત હોય તો પણ ક્યારેક આવું બની શકવાની સંભાવના રહેલી છે. ઘણી વખત એવું બને છે કે બાળકને ખૂબ જ કડકપણે એની સાથે વલણ રાખવામાં આવે છે. તો વધારે પડતું નિયંત્રણ જો બાળક ઉપર રાખવામાં આવે તો પણ એ બાળક છે એ જૂઠું બોલતા શીખે છે, કાં તો ઘરેથી ભાગી જતા શીખે છે, વિદ્રોહ કરતા શીખે છે. એટલે જો એના ઉપર કડક નિયંત્રણ મૂકવામાં આવે તો પણ બાળક અવળા માર્ગે વળવાની સંભાવના રહેલી છે. તો ઘણી વખતે એવું બને કે કેટલાક માતા પિતા હોય છે, આજનો સમય જોઈએ તો ઘરની અંદર કાં તો એક જ બાળક હોય અથવા તો વધારેમાં વધારે 2 બાળકો હોય, તો આવી પરિસ્થિતિમાં ઘણી વખતે માતા પિતા તરફથી બાળકોને વધુ પડતા લાડ લડાવવામાં આવે છે. હવે વધુ પડતા લાડ લડાવવામાં આવે તો પણ
બાળક છે એ અવળા માર્ગે જવાની સંભાવના રહેલી છે. જિદ્દી સ્વભાવ એનો થતો હોય છે. નાનપણમાં બાળકોની જરૂરિયાત ઓછી હોય એટલે આપણે એની બિનજરૂરી જરૂરિયાતો પણ ક્યારેક પૂરી કરતા હોઈએ. હવે બાળક જેમ જેમ મોટું થાય એની અંદર મગજની અંદર પેલી વાત દ્રઢ થઈ ગયેલી હોય છે કે મારે તો મમ્મી પપ્પા પાસે જે માગવું એ મળી જ જાય છે મને. તો હવે બાળક જ્યારે મોટું થાય અને આપણી પરિસ્થિતિ એટલી બધી સારી ના હોય અને આપણે એની જરૂરિયાતો જ્યારે પૂરી ન કરી શકીએ ત્યારે પણ એ બાળક છે અવળા માર્ગે વળી જવાની સંભાવના રહેલી છે. એટલે આ રીતે કુટુંબ છે એ બાળકોને બાળ અપરાધ તરફ દોરી જવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે મિત્રો શાળા. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ શાળા તો બાળકોનું ઘડતર કરે છે, તો શાળા બાળકોને કેવી રીતે બાળ અપરાધ તરફ દોરી જાય? ચોક્કસ સાચી વાત છે કે શાળા એ બાળકોનું ઘડતર કરે છે, એનું જીવન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણી વખતે જાણે અજાણે ક્યાંક એવું થતું હોય છે કે કેટલીક શાળાઓ હોય છે એ શિસ્તનો અતિરેક કરતી હોય છે. શિસ્તનું કડકપણે પાલન થતું હોય છે. શિસ્તનું પાલન મિત્રો થાય એ જરૂરી છે, થવું જ જોઈએ. પણ ઘણી વખતે બાળકની સામાજિક, આર્થિક, માનસિક પરિસ્થિતિ શું છે એને જો સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો બાળકને હમદર્દી મળે છે, બાળકનું યોગ્ય કારણ આપણે જાણી શકીએ છીએ. પરંતુ ઘણી વખતે એવું થતું હોય છે કે શાળા દ્વારા શિસ્તનો અતિરેક થતો હોય છે. તો આ શિસ્તનો અતિરેક થાય છે, એના પરિણામે બાળકો છે એ અપરાધી વર્તન તરફ વળવાની સંભાવના રહેલી હોય છે. માની લો કે કોઈ બાળક છે એ યુનિફોર્મની અંદર આવતું નથી. હવે ઘણી શાળાઓ છે એ જાહેરાત કરે છે કે આટલા દિવસની અંદર યુનિફોર્મ આવી જવો જોઈએ. જો યુનિફોર્મની અંદર બાળક નહીં આવે તો પછી એને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે. માની લો કે કોઈ બાળક એવું છે કે જે યુનિફોર્મ પહેરીને આવી શકતું નથી. હવે એવા બાળકને આપણે કાઢી મૂકીએ એના બદલે જો જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ તું યુનિફોર્મમાં કેમ નથી, તારો યુનિફોર્મ કેમ સીવડાવ્યો નથી, એની આર્થિક પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીએ, એની કૌટુંબિક પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ બાળક ગરીબ બાળક છે અથવા તો એની પાસે યુનિફોર્મ લાવવાના પૈસા નથી માટે નથી લાવતું એ કે શું છે કારણ આપણે જાણી શકીએ. માની લો કે એની પરિસ્થિતિ સારી હોય અને નથી લાવતું અને શાળામાંથી કાઢી મૂકીએ તો બરાબર છે. પણ એની આર્થિક પરિસ્થિતિ જ એટલી ગરીબ છે કે નોટ પેન્સિલ લાવી શકે એટલા પૈસા એની પાસે નથી અને યુનિફોર્મ એ નથી લાવ્યું, તો ઘણી વખતે જો શાળા દ્વારા આવી હમદર્દી બાળકને દાખવવામાં આવે અને શાળામાંથી જો એને કાઢી મૂકવામાં ના આવે તો એ બાળક છે એ શાળામાંથી પલાયન થઈ જવું જેવી વૃત્તિ છે એ વિકાસ ન થવા દે. એટલે મિત્રો શાળા છે એના દ્વારા ઘણી વખતે શિસ્તનો અતિરેક થતો હોય છે. તો એના પરિણામે બાળક છે જૂઠું બોલતા શીખે છે, શાળામાંથી પલાયન થઈ જવાનું શીખે છે, એટલે કે ચાલુ સ્કૂલે પીરિયડો છોડી અને ભાગી જવાનું શીખે છે. તો ઘણી વખતે એ શાળામાં એબસન્ટ રહે છે અથવા તો ઘણા બાળકો એવા હોય છે કે જે શાળામાં શિસ્તના અતિરેકને પરિણામે શિક્ષણ છોડી દેતા હોય છે, શાળા છોડીને જતા રહેતા હોય છે. આવું પણ બનતું હોય છે જેના પરિણામે સ્થગિતતા અંગેનો પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. તો આ રીતે શાળા છે એ પણ ઘણી વખતે બાળકને ગેરમાર્ગે અથવા તો ધોરણભંગ વર્તન તરફ અથવા તો અપરાધી વર્તન તરફ દોરી જતી હોય છે. ત્યાર પછીનું ત્રીજું કારણ છે મિત્રો સમવયસ્ક જૂથો. બહુ મોટામાં મોટું આ કારણ છે અથવા પરિબળ છે. કારણ કે બાળક આજે 4-5 વર્ષનું થાય એટલે એ પોતાના મિત્રો સાથે રહે છે. 10-12 વર્ષનું થાય, 15 વર્ષનું થાય એ વખતે પોતાના કુટુંબીજનો સાથે રહેવાને બદલે એ પોતાના મિત્રો સાથે રહેવાનું વધુ પસંદ કરતું હોય છે. એટલે આ ઉંમરની અંદર બાળક સમાજની મોટાભાગની પરિસ્થિતિઓ હોય છે એનાથી વાકેફ હોતું નથી. નવું નવું જાણવાની એની અંદર ઉત્કંઠા રહેતી હોય છે અને આવા સમયની અંદર જો એના મિત્રો સારા હોય, સંસ્કારી હોય, સારા એનો મતલબ એના મિત્રો સંસ્કારી હોય તો બાળકની અંદર સારા સંસ્કારો આવે છે. પરંતુ જો એના મિત્રો છે એ બીડી પીનારા હોય, સિગારેટ પીનારા હોય, તમાકુ કે ગુટકાનું સેવન કરનારા હોય કે દારૂનું સેવન કરનારા હોય તો બની શકે છે કે એ બાળક આજ નહીં તો કાલ એ
ધોરણભંગ વર્તન તરફ વળી જવાની સંભાવના રહેલી હોય છે. જો એના મિત્ર વર્તુળ છે એ યોગ્ય હોય, સુસંસ્કારી હોય, તો એના સંસ્કારો સારા પડવાની સંભાવના રહેલી છે. એટલા માટે જ જ્યારે બાળક 11મા અને 12મા ધોરણની અંદર આવે છે ત્યારે વાલીઓ અને શિક્ષકોએ બાળક તરફ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ઘણા વાલીઓ હોય છે એ ખૂબ જ જાગૃત હોય છે અને પોતાના બાળક છે એના મિત્રો કોણ છે, કયા પરિવારમાંથી આવે છે, વગેરે પ્રકારની જે માહિતી હોય છે એ પોતે રાખતા હોય છે. અને ઘણી વખતે બાળક જો એના મિત્રો સારા ન હોય તો માતા પિતા તરફથી એને ટોકવામાં પણ આવે છે. કારણ કે મિત્રો સારા ન હોય, સંસ્કારી ન હોય, વ્યસની હોય તો બાળક પોતાનું જે છે એ પણ વ્યસની અથવા તો કુસંસ્કાર એની અંદર આવવાની સંભાવના રહેલી છે. અને એટલા માટે જ માતા પિતા છે એ બાળકોને ટોકતા હોય છે. તો મિત્ર મંડળ એ પણ બાળકને અપરાધી વર્તન તરફ દોરી જવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછીનો મુદ્દો છે સમૂહ માધ્યમો. સમૂહ માધ્યમોની અંદર ચલચિત્રો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ આ બધા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ચલચિત્રો એટલે કે ફિલ્મો. ઘણા ફિલ્મો એવા હોય છે કે જેની અંદર કેટલાક એવા કિસ્સા બતાવવામાં આવે છે જે અસામાજિક હોય છે. તો બાળકો છે એ ક્યારેક આવા કિસ્સાઓ જોઈ અને એ ન કરવાનું પણ કરતા હોય છે. તો ઘણી વખતે ફિલ્મોની અંદર અર્ધનગ્ન ચલચિત્રો બતાવવામાં આવે છે. કેટલાક કુસંસ્કારો દર્શાવે એવા ચલચિત્રો દર્શાવવામાં આવે છે. તો આવા ચલચિત્રો જોઈ અને બાળકો છે એની અંદર એક વિકૃતિ પેદા થાય છે અને વિકૃતિને પરિણામે બાળક છે ક્યારેક ધોરણભંગ વર્તન તરફ વળવાની સંભાવના રહેલી હોય છે. ટેલિવિઝન છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, મોબાઈલની અંદર પણ એવા ઘણા બધા પ્રોગ્રામ્સ આવતા હોય છે કે જે બાળકોને વિકૃતિ તરફ દોરી જતા હોય છે. તો આવા પ્રોગ્રામ્સ અથવા તો આવા વિડીયો જોયા પછી બાળક વિકૃત માનસ ધરાવતું થઈ જાય છે અને એ બાળ અપરાધ તરફ વળવાની સંભાવના રહેલી છે. ત્યાર પછીનો મુદ્દો છે શહેરી વાતાવરણ. આપણે જાણીએ છીએ કે શહેરોની અંદર ખૂબ જ ગીચ વસ્તી હોય છે અને આ ગીચ વસ્તીની અંદર દૂરવર્તી સંબંધો હોય છે. એટલે કે મોઢાના સંબંધો હોતા નથી. મિત્રો, આપણે જાણીએ છીએ કે શહેરોની અંદર તો પડોશની અંદર કોણ રહે છે, શું કરે છે એ પણ ધ્યાન હોતું નથી. જ્યારે ગામડાની અંદર ગામના જાપે પણ કોઈ આવે તો ખબર પડે કે ભાઈ ફલાણાના ઘેર આજે કોઈ વ્યક્તિ આવી છે. આ ગામડા અને શહેરનો ફરક છે. એટલે શહેરોની અંદર લોકોને પોતાના કામથી મતલબ હોય છે, ત્યાં સ્વાર્થીપણું હોય છે, ત્યાં દૂરવર્તી સંબંધો હોય છે અને એના પરિણામે શહેરોની અંદર મોઢાના સંબંધો હોતા નથી. એટલે વ્યક્તિ છે એ ગુનાહિત પ્રવૃત્તિ કરીને ત્યાં ઝડપથી છટકી શકતું હોય છે અને એના પરિણામે આ શહેરોની અંદર છે એ બાળકો છે ઘણી વખતે બાળ અપરાધી વર્તન તરફ વળી જવાની સંભાવના રહેતી હોય છે. ઘણા બાળકો એવા હોય છે કે જે શાળા છોડી અને બાગ બગીચાઓની અંદર બેસી રહેતા હોય છે, ફિલ્મો જોવા જતા રહેતા હોય છે કે અન્ય કોઈ સ્થળ હોય ત્યાં એ લોકો જતા રહેતા હોય છે. આવું પણ બનતું હોય છે. તો એનું કારણ એ છે કે ત્યાં દૂરવર્તી સંબંધો છે, કોઈને કોઈના સાથે પડી હોતી નથી અને એટલા માટે ત્યાં ઝડપથી બાળક છટકી શકે છે. એટલે આ રીતે જે શહેરો છે, શહેરી વાતાવરણ છે, એ શહેરી વાતાવરણ પણ બાળકોને ઝડપથી બાળ અપરાધ તરફ દોરી જાય છે. બીજું, શહેરોની અંદર ઘણી સોસાયટી અથવા તો ઘણા વિસ્તારો એવા હોય છે કે જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. હવે આવી અસામાજિક પ્રવૃત્તિ થતી હોય એની આસપાસના વિસ્તારની અંદર રહેનારા બાળકો છે અથવા તો ત્યાં જનારા જે બાળકો છે એ પ્રવૃત્તિઓ જુએ છે અને બાળ માનસ એવું હોય છે કે જે નવી નવી બાબતો છે એને ઝડપથી સ્વીકારતું જતું હોય છે. તો ક્યારેક બની શકે છે કે આવા બાળકો હોય છે એ અસામાજિક પ્રવૃત્તિ તરફ વળી જવાની સંભાવના રહેતી હોય છે. તો આ રીતે જે શહેરી વાતાવરણ છે એ પણ બાળકોને બાળ અપરાધી વર્તન તરફ દોરી જતું હોય છે. તો
તો મિત્રો આપણે પહેલું કારણ અહીંયા પૂરું કર્યું છે અને હવે બીજું કારણ આપણે આવ્યા છીએ વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. તો હવે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણની અંદર બાળકની જે વ્યક્તિમત્તા છે એને આધારિત કારણો છે. તો ઘણી વખતે બાળકો વિદ્રોહી વલણ ધરાવતા હોય છે. વિદ્રોહી વલણ એટલે કે વાતની અંદર એનો વિરોધ કરવો. માતા પિતા દ્વારા એમ કહેવામાં આવે કે બેટા તારે પૂર્વમાં જવાનું છે, બેટો પૂર્વના બદલે પશ્ચિમમાં જ જાય. નેગેટિવ વિચારસરણી. આ ઉપરાંત અસલામતીની લાગણી. ઘણી વખતે બાળકને પોતાની સલામતી જણાતી ન હોય, અસલામતીની લાગણી અનુભવતું હોય, એવા સમયે પણ બાળક છે એ બાળ અપરાધ તરફ વળવાની સંભાવના રહેલી છે. ઘણા બાળકો મનસ્વી પણ ધરાવતા હોય છે, પોતાના મનનું જ કરવાનું. માતા પિતા કે શાળા દ્વારા કોઈ પણ સલાહ સૂચન આપવામાં આવે તો માનવાનું નહીં, પોતાના મનની અંદર હોય એ જ કરવું. આવું વલણ પણ કેટલાક બાળકો ધરાવતા હોય છે, જેને મનસ્વીપણા તરીકે ઓળખવામાં આવે છે. તો આવા બાળકો પણ ક્યારેક બાળ અપરાધ તરફ દોરવાઈ જતા હોય છે. ત્યાર પછી ડરપોકપણું. ઘણી વખતે બાળકને સતત પોતાની અંદર ડર રહ્યા કરતો હોય તો આવું બાળક પણ ઝડપથી અપરાધી વર્તન તરફ વળી જતું હોય છે. આત્મનિયંત્રણનો અભાવ. ઘણા બાળકો છે વાતની અંદર ગુસ્સે થઈ જતા હોય છે, એના ઉપર પોતાની જાત ઉપર એને નિયંત્રણ નથી હોતું, જેને આત્મનિયંત્રણનો અભાવ કહેવામાં આવે છે. તો ગુસ્સાની અંદર ક્યારેક આવા બાળકો છે મારામારી કે ઝઘડો કરી બેસતા હોય છે અને બાળ અપરાધ તરફ વળી જતા હોય છે. લઘુતા ગ્રંથિ અનુભવતું હોય, સહાનુભૂતિનો અભાવ હોય, બાળકની અંદર હતાશા હોય, નિરાશા હોય, હિંસાત્મક પ્રવૃત્તિ એની અંદર હોય, તો આવા બાળકો છે એ પણ બાળ અપરાધ તરફ વળી જવાની સંભાવના રહેતી હોય છે. તો મિત્રો આ રીતે કોઈ પણ બાળક છે એ જન્મથી કોઈ અપરાધી હોતું નથી કે બાળ અપરાધી હોતું નથી, પણ આપણા સમાજની પરિસ્થિતિ, આપણા સમાજનું જે વાતાવરણ છે, કૌટુંબિક વાતાવરણ છે, એ બાળકને બાળ અપરાધ અથવા તો અપરાધી વર્તન તરફ દોરી જતું હોય છે. તો મિત્રો અહીંયા આપણે બાળ અપરાધનો અર્થ અને બાળ અપરાધના કારણો વિશે સમજૂતી મેળવી. હવે પછી આપણે બાળ અપરાધ સુધારણા એના વિશે માહિતી મેળવીશું કે આ બાળ અપરાધીઓ જે છે એની સુધારણા કેવી રીતે થાય છે, એના વિશે આવતા વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી મેળવીશું.